આજરોજ ટિન્ટોઈ ગામના તમામ ગ્રામજનો સાથે રૂબરૂમાં મામલતદાર સાહેબશ્રીને તથા કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે ટિન્ટોઈ ગામમાં પ્રાથમિક શાળા નંબર 3 થી મેરા જે 3 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં ભારે વાહનોની ખૂબ અવર જવર રહે છે. એટલે 3 કિલોમીટરનું બાયપાસ ફાળવવામાં આવે. રહેણાંક વિસ્તાર છે, 2 પ્રાથમિક શાળા છે, આંગણવાડી છે, ડેરી છે, આરોગ્ય સબ સેન્ટર છે. એટલે એ 2 થી 3 કિલોમીટરનો રસ્તો બાયપાસ ફાળવવામાં આવે. તેમજ બાજુમાં રેલવેમાં જે ખાનગી એજન્સી કામ કરે છે એને 10,000 મેટ્રિક ટનની મંજૂરી લીધી હતી. એટલે 10,000 મેટ્રિક ટનમાં 400 ગાડીઓ નીકળે એની જગ્યાએ છેલ્લા 20 દિવસમાં 2,000થી વધારે ગાડીઓ કાઢીને 3 ગટર લાઈન, એક પીવાના પાણીની પાઇપલાઇન અને મેસો કેનાલ ઉપરનું પુલ જે 20 લાખના ખર્ચે તાજેતરમાં જ બન્યું છે એમાં ગાબડું પાડી નાખ્યું છે અને નાના મોટા રોડમાં નુકસાન થયું છે. એટલે એ રિપેર કરવામાં આવે અને કાયદેસરની માપણી કરીને કાર્યવાહી કરવામાં આવે. જેમ કે ખનીજ ચોરી પુષ્કળ પ્રમાણમાં ત્યાં ખનીજ ચોરી થઈ છે. એટલે આજરોજ રૂબરૂમાં મામલતદાર સાહેબશ્રીને કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું છે.